નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પાડી નેશનલ હાઈવે પર એક સાથે 4 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત। વલસાડ રેલવે ગોદીમાં સાંજના સમયે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ। રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે। ધરમપુરમાં જીઈબીના એલ્યુમિનિયમ વાયરોની ચોરીનું કૌભાંડ ઝડપાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના પાડી તાલુકાની ઘટના। પાડી નેશનલ હાઈવે પર એક સાથે 4 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત। વલસાડ જિલ્લાના પાડી તાલુકાની ઘટના। પાડી નેશનલ હાઈવે પર એક સાથે 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। 2 ટ્રક, એક પિકઅપ ટેમ્પો અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટનાના પગલે નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ સર્જાયો હતો। क्या हुआ उसको? अच्छा अरे वो होश में नहीं आ रहा। पिया हुआ है क्या? अरे पिया हुआ है क्या? होश मालूम नहीं है नहीं नशा में नहीं है पता नहीं क्या हुआ इसको होश ही नहीं आ रहा। एक फेल हो गया, क्या हुआ? दरवाजा खुले જ નહીં હું હા દરવાજા માર નાખેલો ને દરવાજા પર એટલે વલસાડ રેલવે ગોદીમાં સાંજના સમયે ડીઝલ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। વલસાડ રેલવે ગોદીમાં સાંજના સમયે ડીઝલ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન નીચે પડેલા કેબલના આગે પોતાની ચપેટમાં લેતા આગનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે। નીચે પડી રહેલો કેબલ સહિતનો રેલવેનો સામાન પણ બળીને ખાખ થયો છે। વલસાડ નગરપાલિકાના ફાયર ફાઇટર આગને કાબૂમાં લેવામાં પ્રયાસો કરી રહ્યા છે। હાલ એક બંબાનું પાણી ઘટી જતા બીજા બંબા પણ બોલાવવામાં આવ્યા હતા। 4 જેટલા ફાયરના વાહનો સ્થળ પર મોજૂદ છે। ફાયર દ્વારા 15 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે। ફાયરની ટીમ દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરીને લઈને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવાયો હતો। વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ માટે સ્થળ પર પહોંચી ગયા છે। पहली साइड थी मारते बारी जाए बस मॉनिटर थी मारा देने રેલવે સ્ટેશનની બાજુમાં ગોડીમાં આગ લાગેલી હતી। પીવીસી પાઇપ હતા જેમાં આગ લાગેલી હતી એટલે ધુમાડો વધારે હતો અને વલસાડ નગરપાલિકાની ફાયરની આપણે 4 ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી અને 15 થી 20 મિનિટ ઉપર આગ ઉપર સંપૂર્ણ રીતે કાબુ મેળવેલ છે। પહેલા 2 મિની વ્હીકલ આપણે આવ્યા હતા, ત્યારબાદ જરૂર વધારે જણાવતા આપણે બીજી 2 ગાડી આપણી બોલાવી અને તાત્કાલિક આગ ઉપર સંપૂર્ણ રીતે કાબુ મેળવેલ છે। कारण लागे छे पे अपना कारण શું છે? આગ લાગવાનું કારણ તો અગમ્ય કારણોસર લાગેલી છે। હવે પૂછપરછ કરશું અમે। ફાયરને કેટલી જહેમત બાદ સફળતા મળી? 15 થી 20 મિનિટમાં સફળતા મળી ફાયરની ટીમને। અત્યારે થોડી વાર પહેલા આશરે 15 મિનિટ પહેલા સમાચાર એ મળ્યા કે રેલવે કમ્પાઉન્ડમાં રેલવે ગોદી ખાતે આગ લાગેલી છે અને એ સમાચાર મળતા જ તંત્ર પૂરી તૈયારી સાથે જે 5 ફાયર ફાઇટરની ટીમ અને જીએસપીસીની ટીમ પણ આટલે ત્વરિત રીતે પહોંચી ગયેલ હતી અને જે એ ટીમે ખૂબ જ સારી રીતે કામગીરી કરીને આગ પર તરત જ કાબુ મેળવી લીધેલ છે। સર કેટલી ટીમ હતી? શેમાં લાગી છે આગ? જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કે અહીંયાથી કેબલ વાયર હતા તેમાં શોર્ટ સર્કિટ થવાના લીધે આગ લાગેલ છે। ડીજીવીસીએલ ની ચાલુ લાઈનના કેબલ હતા કે શું લાગે છે? પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું?
હજી 15 મિનિટ પહેલાં જ આગ લાગેલી છે. આગ પર કાબુ મેળવી લીધેલો છે અને અમારે જે બીજી તપાસ કરવાની બાકી છે તો એ તપાસ પૂર્ણ થતી જ આપણે ગેસ લાઈન પણ બાજુમાં હતી. ગેસ લાઈન બાજુમાં હતી અને એના માટે જ જીએસપીસીની ટીમ તુરંત જ આવી ગયેલી હતી. અમે ક્રોસ ચેક કરી પણ લીધું છે અને એમાં જે ગેસની લાઈનને કોઈ નુકસાન નથી અને ગેસની લાઈનના લીધે કોઈ પણ પ્રકારની આગ નથી લાગેલી. કેટલી જહેમત કરવી પડી આગને કાબુ પાડવા? ફાયરની ટીમ દ્વારા એકદમ ખૂબ જ સારો રિસ્પોન્સ મળેલો હતો અને 2 કે 3 મિનિટની અંદર આટલી ફાયરની ટીમ હતી અને જે 5 ટીમ આવી ગયેલી છે અને તેમણે ઝડપથી કામગીરી કરીને ખૂબ જ સારી કામગીરી કરીને કાબુ મેળવી લીધેલ છે. મને આ નગરપાલિકાની જે ધુમાડો રેલવેમાં આગ લાગી ને એ મેં મોગળાવાડી મારા સ્થાન પર ઘરે ઉતર ત્યાંથી ધુમાડો જોઈને મેં આવ્યો ને ફાયરવાળા આપણા નગરપાલિકાના 5 જેવા ફાયર ફાઈટર આવ્યા ને આગ ઓલવી ને ગયા. કેવી કામગીરી રહી ફાયરની બહુ વખાણવા જેવી ફાયર બ્રિગેડની ટીમની વખાણ જેટલું કરે એટલું ઓછું કે આટલી આગ જોવામાં આવતું હતું કે મોગળાવાડીથી લઈને તિથલવાળા સુધીને બી ખબર પડી ગઈ કે આગ લાગી પણ હજુ સુધી અહીંયા સ્થાન પર રેલવેવાળા નથી આવ્યા. એરિયા મેનેજરને બધા પૂછ્યા કરે પણ આવ્યા નથી. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે. ધરમપુરમાં જીબીના એલ્યુમિનિયમ વાયરોની ચોરીનું કૌભાંડ ઝડપાયું. આપનું સ્વાગત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડમાં નીકળશે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડમાં નીકળશે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા. આ ભવ્ય શોભાયાત્રામાં હજારો રામ ભક્ત જોડાશે. આવનાર રામનવમી તહેવાર નિમિત્તે વલસાડ શહેરને ભગવાથી શણગારવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના ધારાસભ્યો તેમજ વલસાડ ડાંગ સાંસદ ઉપસ્થિત રહેશે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ ઉપસ્થિત રહેશે. શોભાયાત્રા દરમિયાન અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે. શોભાયાત્રા બાદ મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આવનાર રામનવમી તહેવાર નિમિત્તે વલસાડ શહેર બનશે રામમય. રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય શ્રી રામ. દર વખતેની જેમ વલસાડમાં આ વખતે પણ ભવ્ય રામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમીના દિવસે શોભાયાત્રા નીકળવા જઈ રહી છે. અને આ વખતે શોભાયાત્રામાં જેમ તમે જોઈ શકો છો
કે એની તૈયારી એકદમ ભાવપૂર્વક થઈ રહી છે. હરેક લોકો પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે અને શહેરને જેમ લગ્ન પ્રસંગો એ રીતે શણગારવામાં આવ્યું છે. તો ઉત્સાહ તમે પોતે જ જોઈ શકો છો. અને આપણો જે રૂટ છે તે રેલવે ગોદીથી લઈને નવરંગ લસ્સી જૂનું નવરંગ લસ્સી સર્કલથી બેચર રોડ થઈને છિપ્પાડ થઈને તરિયાવાડથી આખો એમજી રોડ આવીને ટાવરથી દાદિયા ફળિયામાં એનું પૂર્ણાવતી થશે અને ત્યાં પ્રસાદની વ્યવસ્થા છે. વિશેષતા એ છે કે આ વખતે આપણે રામનવમી મનાવવા જઈ રહ્યા છે ત્યારે મંદિરનું 100% નિર્માણ થઈ ગયું છે. એટલે એક વિશેષતા છે ને લોકોનો ભાવ જે આપણે જોઈ રહ્યા છે. લોકોને આ વખતે સામેથી ફોન આવે છે, મેસેજ આવે છે, આપના દ્વારા પણ સંદેશો આપવામાં આવે છે કે લોકોનું યોગદાન આ વખતે સામેથી આપવામાં છે. તે જ આપણી એક આનાથી મોટું વિશેષતા કંઈ હોઈ નહીં શકે. લોકો તો વલસાડનું હરેક નાગરિક જ જોડાવાનું છે. એટલે એમાં કેટલા લોકોનું કંઈ સંખ્યાનું કંઈ છે નહીં. આખા વલસાડનો આ પ્રસંગ છે. વલસાડની આજુબાજુના વિસ્તારમાંથી પણ લોકો આવી રહ્યા છે અને નવી મૂર્તિ પણ આ વખતે અમે લોકો લાવ્યા છે સમિતિ દ્વારા. તો તે પણ એક લોકો દર્શન કરવા આવે એવી નમ્ર અપીલ છે લોકોને. જય શ્રી રામ. આ વખતેની વિશેષતા સૌ પ્રથમ તો આ વખતે રામજીની નવી મૂર્તિ છે એનું અનાવરણ બપોરના 12 વાગે કરવામાં આવશે. તો આપ સૌને ખાસ એ 12 વાગ્યાના સમયમાં આવા હું આમંત્રણ કરું છું. બીજી વસ્તુ કે વિશેષતામાં ઝાંખી છે, અલગ અલગ ઝાંખીઓ છે. એ ઝાંખીમાં રામ, લક્ષ્મણ, જાનકી છે, કૃષ્ણ ભગવાન છે અને જે રામલલ્લાની મૂર્તિ જે અયોધ્યામાં છે એવા હુબહુ રામ ભગવાન આપણે તૈયાર કરવાના છે. એ અમારી વિશેષતાઓ છે. બીજું, સુંદરકાંડ કન્ટિન્યુઅસ ચાલશે એ શોભાયાત્રામાં. કન્ટિન્યુઅસ સુંદરકાંડ સ્ટાર્ટિંગથી ચાલુ થશે, એ જ્યાં સુધી પૂર્ણાવતી થશે ત્યાં સુધી ચાલુ રહેશે. અને ખાસ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, મહાપ્રસાદની. એ મહાપ્રસાદ તમે જ્યારે પૂર્ણાવતીના સમયે છે, શોભાયાત્રા બપોરના 3 વાગે શરૂ થશે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ વિસ્તારમાં મોડી રાત્રે એક ટ્રકમાં લાગી ભીષણ આગ. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ વિસ્તારમાં મોડી રાત્રે એક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. 1200 બેગના દાણા એર્નાકુલમ જઈ રહ્યા છે. ટ્રકમાં અચાનક આગ લાગી હતી અને લાખો રૂપિયાના પ્લાસ્ટિકના દાણા આગમાં સ્વાહ થઈ ગયા હતા. જો કે આગની ઘટનામાં નવો ખુલાસો થયો છે કે શરૂઆતમાં આ ઘટના અકસ્માત કે સામાન્ય આગ લાગવાની લાગતી હતી, પરંતુ પોલીસ તપાસમાં એક મોટું કાવતરું બહાર આવ્યું છે. ટ્રકના ડ્રાઈવર મનીષ મિસ્ત્રી અને અન્ય એક વ્યક્તિએ મળીને આ સમગ્ર કાંડને અંજામ આપ્યો હતો. ટ્રકમાં ભરેલા પ્લાસ્ટિકના દાણામાંથી મોટા પાયે ગેરરીતિ કરીને ટ્રકને જ સળગાવી દેવામાં આવ્યો, જેથી ગુનાને છુપાવી શકાય. કપરાડા પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ટ્રકમાં કુલ અંદાજિત 1200 પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગ હતી, જેમાંથી આરોપીએ આશરે 900 બેગ એક પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીને ગેરકાયદેસર રીતે વેચી નાખી હતી. બાકી રહેલા બેગ સાથે ટ્રકને કુંભઘાટ વિસ્તારમાં સળગાવી દેવામાં આવ્યો હતો, જેથી આ સમગ્ર ચોરીને અકસ્માત તરીકે દેખાડવામાં આવ્યો છે. પરંતુ પોલીસની સચોટ તપાસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આખું કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે કપરાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી મનીષ મિસ્ત્રી અને કમલેશ સરસિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાંથી મુખ્ય આરોપી મનીષ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીને ઝડપવા માટે પોલીસ દ્વારા તલાશ ચાલુ છે. વલસાડ કપરાડા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. ट्रक दहेज से केरला के एर्नाकुलम डिस्ट्रिक्ट जाने वाला था और उस ट्रक में 1200 बैग का प्लास्टिक दाना था. और जब इस ट्रक रास्ते में चौसाला गांव में, कपराड़ा का विस्तार में चौसाला गांव में रुके और जो 1200 बैग्स ऑफ प्लास्टिक दाना था उसमें से 900 बैग्स निकाल के दूसरा आइसर टेम्पो में शिफ्ट कर दिया और बाकी 300 बैग्स जो ट्रक में था उसको जला दिया. एंड उसके बाद हम पुलिस को इन्फॉर्मेशन आया और जब ये जानवरों में तपास कर रहे थे हमको पता लगा कि ये फायर इंसिडेंट जैसे जो आरोपी मिसलीड करने की कोशिश किया, पुलिस को गुमराने की कोशिश किया, वो ऐसे नहीं हुआ था. ये जानबूझ के उन्होंने जला दिया. तो उस वजह से हम तपास करने में सूरत में एक गोडाउन में हमको क्लू मिला और उस गोडाउन में जो 900 बैग्स शिफ्ट किया वो पूरा 900 बैग्स हमको मिला. उसके साथ जो आइसर टेम्पो से शिफ्ट करके लेके गए वो आइसर टेम्पो भी हमको मिला एंड साथ में एक हुंडई कार भी मिला. ये कार एक आरोपी ने वो गाइडेंस देने के लिए जा रहा था साथ में.
सो इस वजह से हम पूरा 100% रिकवरी कर दिया इस केस में कपराड़ा पुलिस। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ધરમપુરમાં જીઈબીના એલ્યુમિનિયમ વાયરોની ચોરીનું કૌભાંડ ઝડપાયું. સ્વાગત છે. ધરમપુરમાં જીઈબીના એલ્યુમિનિયમના વાયરોની હેરાફેરી કરી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. લાખોના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ધરમપુરમાં જીઈબીના એલ્યુમિનિયમના વાયરોની હેરાફેરી કરી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. લાખોના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે એલ્યુમિનિયમના વાયરોની હેરાફેરી કરતા 3 ઇસમોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. આ કામગીરી દરમિયાન પોલીસે લાખો રૂપિયાના ચોરીના વાયર અને વાહનો સહિતના મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધરમપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએ વસાવા અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક બોલેરો પિકઅપ નંબર DN09N9880 માં ચોરીનો ભંગાર ભરેલો છે. પોલીસે ધરમપુરના લાકડામાળ ફાટક પાસે વોચ ગોઠવી આ વાહનને અટકાવ્યું હતું. તપાસ કરતા તેમાં મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક એલ્યુમિનિયમ વાયર મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી મુકેશભાઈ બાપુભાઈ ગૌડ રહે નાના પોંડા, ચેતનભાઈ રાજુભાઈ ગામિત રહે નાના પોંડા અને ભોલાનાથ રહે કાકડકુવા પશ્ચિમ બંગાળની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ડીજીવીસીએલના અધિકારીઓને બોલાવી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ વાયરો 11 kVના ટ્રિપલ AC એલ્યુમિનિયમ કંડક્ટર છે જે જીઈબીની માલિકીના છે. વાયરોનો જથ્થો અંદાજિત 2475 કિલો જેટલો એલ્યુમિનિયમ વાયર જેની કિંમત આશરે 6,18,000 અને એક મહિન્દ્રા બોલેરો પિકઅપ કિંમત 3 લાખ તેમજ મોબાઈલ ફોન મળી કુલ 9,62,260 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)E અને 106 મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. આ ચોરીમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે તે પણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાડી નેશનલ હાઈવે પર એક સાથે 4 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત. વલસાડ રેલવે ગોદીમાં સાંજના સમયે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ. રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે. ધરમપુરમાં જીઈબીના એલ્યુમિનિયમ વાયરોની ચોરીનું કૌભાંડ ઝડપાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.